સબસ્ક્રાઇબ કરો. આ બાજુ બોલ, આ બાજુ, આ બાજુ, આ બાજુ. એટલે આયકન નહીં, આયકન માઈકમાં બોલે છે. રામ રામ બધાને. તો કેમ છો બધા મજામાં જશો? તો ફરીથી તમારું એક નવા બ્લોગમાં સ્વાગત છે. અને અત્યારમાં મોટું મારી બાજુ બેસી ગયું છે બ્લોગ બનાવવા. અને ચિરાગ આ બાજુ ફોન જોવે છે, શોર્ટ વિડીયો. એ ચિરાગ, ચિરાગ એનું ધ્યાન એટલું મશગુલ થઈ ગયું છે ને, સના શોર્ટ વિડીયો જોવો છે. આજ તો મારું લી કાર્ડ લેતા આવશો ને? સનું કાર્ડ? ફોન શું કાર્ડ? કાર્ડ તમે કહેતા નતા? પાછી રિચાર્જ ની વાત લઈને મેલ દીધી. હાને રિચાર્જ ઉપર તો આખી કહાની બની જાય એમ. બની જાય. રિચાર્જ નહીં કરાય તો કાર્ડ નહીં લાવવાનું? કાર્ડ એને મસ્ત નવું લાવી દઉં, અનલિમિટેડ આવે એવું. એટલે આપણે કથા વચ્ચે પતે. બરોબર. અત્યારે મમ્મી ભૂલીને નવરાવવામાં પડી છે, એટલે હાલ ભૂલીને લેવાની જ આવતી નહીં બ્લોગમાં. નહીં મોટું? હા જે લેવાની. હા તે ભૂલી હા જે આવશે બ્લોગમાં. પેલા નહીં લેવા દો શાંતિ, નહીં નવા બવા કપડા પહેર લે એની મમ્મી જેમ. હવે તો તાર જવાનું હે ને? હવે તો ઘરે જતી રહેશે પછી એના. કેટલા દાડે બે જોડી લુગડા પહેરીને કંટાળી. હે? હું તો રોજ બે જોડી પહેરું છું. તમે તો પહેર. મેં ગરીબ છું. ને ચિરાગ, ચિરાગ જો ભાઈ બંધી કરવા માંડ્યો તારો મને. તારો ફોન થઈ ગયો લે કાંટા. મેકી દીધો? ચાર્જિંગમાં મેકી દીધો? ચાર્જિંગ પતી ગયું? ચાર્જિંગ પતી ગયું? થેન્ક યુ કહી દે. થેન્ક યુ બોલ. થેન્ક યુ બોલ પછી તિયા બતાવીશ તને. થેન્ક યુ ચાચુ. સબસ્ક્રાઇબ કરો. આ બાજુ બોલ, આ બાજુ, આ બાજુ, આ બાજુ. એટલે આયકન નહીં, આયકન માઈકમાં બોલે છે. હા સબસ્ક્રાઇબ કરજો. હે ચિરાગ આટલું કહે પ્રેમથી. એ ઈની એડવાનું તૂટી જશે. મને લાગે ચિરાગ મારું માઈક નોખું કરીને રહેશે હવે, મને એવું લાગે. ચિરાગ બોલતા સારું આવડે નહીં તને? તારા પપ્પાના વિડીયોમાં આવડી બોલે એમ તું? હે મોટું બોલો. તારા રિચાર્જ હવે નહીં થાય. કશો વાંધો નહીં. કાર્ડ આવતું હોય રિચાર્જ ની જરૂર જ નહીં. નવું કાર્ડ લેવાની વાત થઈ જાય. શું લેવું તારે? જીઓ નું લાવજો. શું કરવું? આ કનો ફોન હે? આ કોણ હે? આ કોને લે? એ યુટ્યુબ એ હાથે કરતા આવડે. બધું આવડે છે આને. તું ક્યાં ઓળખે છે? આમ તાકજી કને મારીશ? તારો ફોન હે? તું મારો આરે જો મારા સર તો ચાસી લગતે હે ફોન જો. તો ચિરાગ એનો એની મમ્મીનો ફોન એ કોઈને નહીં હડવા દેતો. એને તિયા જોવો એટલે જોવે. નહીં ચિરાગ? ઓય મારશે એમને ચાચી. અને કાનો તો એવો હે ને કે વાત જ મૂકી દે. તમે મોઢે સડાવો. તો મારો છોકરો લાડક વાયો હોય એક ને એક. જો હે ને બાજુમાં હોઈ ગયો ને મારો લાડક વાયો છોકરો હતું. હે બોલવો ના પડ્યા હે ને. તો દાદી ભૂલીને નવરાઈ રહ્યા હે. ભૂલીના દાદીઓ, મારા દાદી નહીં, મારી મમ્મી. એ પાટા ના મરાય ચાચુ ને. જો પાટા મારે. ચાલો. તો ફાઇનલી મમ્મી ભૂલીને નવરાઈને આવી જઈએ. મારી મમ્મી જો એને દરરોજ એને કહેવાનો મતલબ દરરોજ એને નવરાવવાનું બરાવવાનું બધું કામ જ મારી મમ્મીનું હોય ખાસ. નહીં બોલી દાદી નવરાવે તને હારું પારી રોવે તોય રોતી હોય તો નવરાય કરે બિચારી. આ ચિરાગ લોહીનો પીનારો બધાનો. પેલા ચિરાગ કે બહુ રોયો ભાઈ લગતે નહીં ભાઈ? નાનો તો તારા બોલ અત્યારે કૃપાલી હેરાન નહીં કરતી, પણ ચિરાગ બહુ હેરાન કરતો નાનો હતો. આ તાર શાંત બે હે બહુ. હુઈજી ડાઈ છોડી હુઈજી. દાદી લગતે બહુ ફાવે, પણ દાદી કામે જતી રહે એમ મેકીને. નહીં બોલી હોવો જો બોલી ને. તો ચલો આપણે પણ હવે કામે જઈએ. ખાસું શું હે ભાઈ? તારે તો 4 નો ટાઈમ થઈ ગયો. બોલી બાય બાય. ચલો આપણે પણ જઈએ ને મળીએ સાંજે. તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને આપણું વારુનો સમય થઈ ગયો. અને આ બાજુ જુઓ બધાના તોફાન ચાલુ થઈ ગયા છે. ભોલિયો પણ આવી ગયો છે ને ભોલિયો જબર રમ્યો. એના પપ્પા હવે એને લેવા આવ્યા છે. 4 નો રમે. અને મોટું પણ આવે વારું કરવા બેસી ગયું છે. ચિરાગ તારો ત્રાસ વધતો જ આવ્યો બેટી. ના ભાઈ મોટા ભાઈ બે એના ભાઈ ભૂલું ને લઈ જાય ને એના પપ્પા. તો હવે આ વાહે થાય તો મને લઈ જાઓ.
એ ચાચુ એમ કે બબુ બબુ એમ કે એ ચાચુ તો લઈ જશે કે તો એમને તો માનવા વાળો નહીં ભાઈ આ બાજુ સોનલ ભાભીએ ચશ્મા પહેરી લીધા હે તમને દેખાતા હશે હાય યુટ્યુબ ફેમિલી આ બાજુ મોટા ભાઈ બેસી ગયા હે વારું કરવા મમ્મી શું સબ્જી બનાવી ભાઈ ભાઈ મેં કીધું મારી સાથે બોલતી છે ને નહીં ચાંદની આ તો વડી બનાવી ભાઈ ભાઈ તને નહીં ભાવતી પાલક પનીર ને એવું બધું આપણે આંતરો દાડે મારા પે પણ આખો દાડો બધું ખાઈએ ને તો બહુ ઓપકી જાય નહીં હા તો આજ નહીં પાડે એને ખબર છે તો આના કરતા હાથ પડી ગઈ હાથ જેવી વારું બારું કરીને મોટું અને ઓલી હોવાની તૈયારી કરી રહ્યા છે અને વાગી ગયા છે કંઈક 10 અને આજ તો આપણે લાઈવ નહીં કર્યું નહીં મોટું હું ચાંદની કહું ના કર્યું હું પણ મને એમ કે હવે દરરોજ લાઈવ કરીએ દરરોજ શું કરવાનું એમ કરાય નહીં તે હું તો દરરોજ લાઈવ કરીએ એટલે દરરોજ મેં કીધું કરે ને તો પછી લાઈવમાં શું મજા ના આવે બધા આવે ના આવે કોઈક દિવસ લાઈવ કરીએ ને તો બધાને અનેરો આનંદ મળે એમ રોજ લાઈવમાં જોવા આવતા હોય એને પછી એવું થાય કે આ તો રોજ આવે સમજી બોલી જો બોલી હુતી એક્શન કરી જોજો બોલી કરતો એક્શન નથી કરવી હો હુવા દો ને સારું હા ચિંકી તો દાઈ છોડી થઈ ગઈ બહુ હેરાન તો કરતી જ નહીં મમ્મી ને ને તો ચલો તમે હુઈ રહો હવે અમે જઈએ બહાર હોસ્પિટની વાત ના કરતી તું અમારો લાઈવ વિડીયો ચાલુ ખબર નહીં પડતી તો ભોલી પણ હવે જાગી ગઈ છે ને ભોલીની મમ્મી હવે કૂવાની તૈયારી કરે હવે તું ને ભોલી જાગી રહો કઈ નહીં તમે જાગો ચાહે હુઈ જો એમ મને ઊંઘ આવે નહીં યાર આવે ને તમને અમને આવે ભોલી મમ્મીને તું જગાડ હો ચા પપ્પા હુઈ જાય ચાહે હુઈ જો બોલા ભયાન મૂકી દઉં અહીં એટલે ગુજરાતી હોય તો ઉઠી જાય એમ જો હુઈજી અમારી દીકરી આજ તો હુઈજી નહીં રમે હેરી તમે કહો હતી હું એ હુઈ જો હવે ના હો કઈ નહીં રમવા ઉઠી રમાડો હું ચલો બાય બાય ભોલી તો આપણે પણ હુવાની હવે તૈયારી કરીએ કારણ કે વાગી ગયા છે 10 તો હવે હું બારે હુવા જવાની વ્યવસ્થા કરતો હતો ના ભોલી આમ હાથ લાંબા કરવા માંડી તો હવે એને લઈને બેહવું પડ્યું જો આમ તો બગા ખાય હે ને પછી હાથ લાંબા કરે મને લઈ લો મોર છોકરો ડાયો થઈ ગયો હમણાં તો બહુ જ મામા ગજાવાનું એટલે શું મામા ગજાવાનું એટલે બહુ ડાય થઈ ગઈ જો હવે તો ઉલાડિયા મારતા થઈ ગઈ પછી ઓ મારો દીકરો ઓ ઓ દાદી આવી ગયા હે દાદી કે જાવું એ કુપાલી કુપા દાદી ચૂકી કુપા ને આખો તો દાદી લખતે જ રહી હો આ તો આપણે ઘડીક લઈએ 12 કલાક છે આપણે હવે દાદી ને પપ્પા ઘડીક આવે એમ કહો સાચું દાદી ને પપ્પા ઘડીક લે એ તારે લખતે બરોબર નહીં તો મારી લખતે જ તમે રાખો ખરા ને આખો દાડો હું જ રાખું હું તો તમે જ રાખો ને અમે તો કહેવાનું હોય તું તો હુઈ જા આરામ જ કરે ને તું જારો તો શું કે આરામ કરવાનો હવે ક્યાં કરું હવે બધું કોણ કરે અમે 2 દાડાની જો કે આરામ એને મેકી દીધો હોય ને હવે આપણો ખાવા પીવાનું દરરોજ બનાવતી હોય એટલે આરામ હાવ મૂકી દીધો એને આ બાજુ બધા હુઈ ગયા જો આ બાજુ મમ્મી કૃપા લઈને બેસી ગઈ છે ભાઈને મારા મમ્મીને તો ઊંઘ બહુ આવતી જ નહીં કૃપાળી હોય એટલે ઊંઘ ના આવે હમણાં જો કૃપાલી ના હોય ને તો એ ચીપ આવી એમ કે હું તો બહુ થાકી જઈશ ભાઈ એમ કઈ હુઈ જશે નહીં કૃપાલી દાદી વખતે બહુ ફાવે એને સારું શીખવાડો આવું પૂજા પાઠ કરતા તો ચલો આના કરતા સુવાનો ટાઈમ થઈ ગયો અને રાત મોડી થઈ ગઈ તો સુઈ જઈએ અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ બ્લોગ સારો જ લાગે તો બ્લોગને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું તો યાર ભૂલતા જ નહીં હો તો ચલો ફરી મળીશું એક નવો બ્લોગ સાથે ત્યાં સુધી આવજો બાય બાય